સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આ દેહ છે તે શ્રવણરૂપી કુહાડે કરીને ઘસાઈ જશે, માટે કથા કીર્તનાદિક શ્રવણ કર્યા જ કરવાનું. શ્રવણ સારું તો પૃથ્વીરાજાએ 10,000 કાન માંગ્યા. અહીંયા સ્વામી આપણને સમજાવે છે કે કથા શ્રવણ કરવાના, કે આ રીતના જે બધા પ્રસંગોનું શ્રવણ કરવાથી આપણા જીવનને શાંતિ થાય છે એની વાત કરી. કે એ શ્રવણ કરવાથી એ શ્રવણરૂપી કુહાડો કયો, એટલે કથારૂપી કુહાડે કરી અને આપણી અંદર જે કંઈ દેહ ભાવ છે ઘસાઈ જાય. દરરોજ થોડું કુવાડાથી એ કરતા હોય તો બધું જેમ ઘસાઈ જાય છે, એમ આપણે કથા વાર્તા સાંભળીએ એટલે આપણા સ્વભાવ છે, આપણા દોષો છે, આપણામાં રહેલું અજ્ઞાન છે, દેહ ભાવ છે, મારું તારું છે, માન છે, ઈર્ષા છે, આ બધા ભાવો છે એ આપણા ઘસાતા જાય. જેમ શ્રવણ કરીએ એમ આપણું કરતા. એટલે ભગવાનની કથા શ્રવણથી જ આપણામાંથી આ બધા દોષ, સ્વભાવ, વાસના અને આપણો અહંકાર જે કંઈ છે બધું એમાં જતું રહે છે. એટલે સ્વામી કહે છે કે દેહ છે તે શ્રવણરૂપી કુહાડે કરીને કહે છે, આ દેહને ઘસવાનો છે. કારણ કે દેશની અંદર જે આપણને આત્મબુદ્ધિ થઈ ગઈ છે, જે દ્રઢતા થઈ છે, એ કેમ જાય તો એને માટે કહ્યું કે ભગવાનની કથાનું શ્રવણ. આ શ્રવણ કરવા થકી જ આપણને દેહનું સ્વરૂપ સમજાય કે દેહ નાશવંત છે, દુઃખરૂપ છે, ક્લેશરૂપ છે, અને એમાંથી આપણને જન્મ મરણનું કારણ થાય છે. અને આત્મા છે અજર છે, અમર છે, સુખરૂપ છે, સત્તારૂપ છે, નાશ પામતો નથી, એનાથી આપણને સુખ થાય છે. એટલે આ વાત છે એ સ્વામી કહે છે આ કથા સાંભળવાથી થાય છે. કથામાંથી જ આપણને જ્ઞાન થાય છે, કથામાંથી જ આપણને આપણા સ્વરૂપે ઓળખાય છે, ભગવાનનું સ્વરૂપ પડે છે, સત્સંગનો મહિમા સમજાય છે, અને આપણામાં રહેલા જે સ્વભાવને વાસનાઓ એ પણ ઘસાય છે, એ બધા નાશ થઈ જાય છે. એટલે આ પ્રમાણે શ્રવણ છે હંમેશા માટે કરવું, એ સ્વામીએ વાત કર્યું કે કથા કીર્તન આદિ શ્રવણ કર્યા કરવા, કે આ કર્યા જ કરવા. કેટલી વખત થાય કે આ બધું ક્યાં સુધી કર્યા કરવું, પણ સ્વામી કે જીવનાંત સુધી. શ્રીજી મહારાજ સાક્ષાત ભગવાન હતા તોય પણ ભાગવતની કથાનું શ્રવણ ચાલુ જ હતું. ગુણાતાન સ્વામી 8 પુરાણી રાખતા હતા, હંમેશા કથા ચાલુ જ રહે. શાસ્ત્રી મહારાજ પણ પારાયણ, અરે આ કારખાના, મંદિરો, બીજું ત્રીજું કર્યા, પણ આ કથા વાર્તા તો ચાલે જ. ને પારાયણો સપ્તાહ બધું થતું. જોગી મહારાજના વખતમાં પણ આપણે જોયું. એટલે મહાન પુરુષો આપણને બતાવે છે કે આ કથા વાર્તા એનું અંગ હંમેશા માટે રાખવું. એનાથી જ આપણો દેહ ભાવ ટળે છે અને આત્મભાવ દ્રઢ થાય છે અને જીવ સુખીઓ થાય છે. એટલે એ પ્રમાણે કથા વાર્તામાં સ્વામી જઈને આળસ છે એમાં સારા ગુણ આવે જ નહીં. કથા વાર્તા ભજન કીર્તનમાં આળસ જે માણસને થાય તો એનાથી એને શાંતિ થાય નહીં. એમાં સારા ગુણ પણ આવે. સારા ગુણ આવવાનું કારણ જ કથા છે. કથા સાંભળીએ તો જ આપણને ભગવાનનો મહિમા સમજાય, ભગવાનની વાત સમજાય, ભગવાનની આદેશો પાળવાનું આપણને બળ મળે અને આપણના જીવનને શાંતિ પ્રાપ્ત થાય. સત્સંગનો મહિમા સમજાય, સત્સંગીનો મહિમા સમજાય, સંતોનો મહિમા સમજાય, અંદર પણ એકબીજાના પ્રત્યેનો પ્રેમ ભાવ જાગે. એ બધું કથા વાર્તાથી થાય અને આપણામાં રહેલા દુર્ગુણો છે દૂર થાય છે. એટલે સ્વામી કહે છે કે કથા કીર્તનાદિક શ્રવણ કર્યા જ કરવા આપણને આદેશ મળ્યો છે. એટલે જ્યારે જ્યારે ટાઈમ મળે ત્યારે બેસો. નવરા સ્વામી કહે પડ્યા કે ભજન કીર્તન કરવા માંડો, બીજું કંઈ કરવું જ નહીં. જ્યારે તમે તમારે નોકરી છે, ધંધો છે, વ્યવસાય છે, પણ એમાંથી નવરા થાઓ તો સ્વામી કે તરત ભજનમાં બેસી જાઓ, કથા વાર્તામાં બેસી જાઓ. તમે ધંધો કરતા હોય તો ધંધો કરતાં જેમ ગ્રાહક આવ્યું એને તમે સમજાવો, સમજાવીને પછી તો ગ્રાહક ગયા પછી તો આપણને ટાઈમ મળે તો તે ઘડીએ ભજન કથા વાર્તા લઈને બેસી જાઓ અને એનું કામ કરવું. તો જો સ્વામી કહે છે એ રીતે પણ થઈ શકે. મોટરમાં જતા હોય તો પણ થઈ શકે, પ્લેનમાં જતા હોય તો પણ ટાઈમ મળે તે ઘડીએ આપણે આ બધું થઈ જાય. જ્યારે કામ હોય ત્યારે કામ વગેરે થઈ શકે. અને મારે સંતોને તો કાયમ આ જ છે, કારણ કે બીજો કંઈ ધંધો વ્યવસાય જે કરો કર્મન ભજનનો જ વેપાર કરવાનો છે અમારે તો. નવરા થયા કે ત્યાં જ નવરા એટલે શું પ્રવૃત્તિ મહારાજે આપી છે, એટલા મંદિરો બીજી ત્રીજી રીતે એને લઈને થોડી અમારે એ તો રહે, પણ એમાંથી આપણે એ જ કરવાનું. અને એમાં એમને એ જ કહ્યું છે કે આ કથા કરો, કીર્તન કરો, ભજન કરો, આરતી કરો, પૂજા કરો, રસોઈ કરીને થાળ જમાડો. નવરા જ ના થવાય. જો આપણે એટલી બધું આપણી પ્રવૃત્તિ છે કે જરાય નવરા થઈને કોઈ
બીજી વાત કરવા પણ ટાઈમ નથી આપણને. પણ પછી આપણે શું કે બધું કરીને બીજી વાતો કરવા માંડીએ તો સ્વામી કહે છે એ તો આપણે ખામી છે અને આપણને મુશ્કેલી કરનાર વસ્તુ છે. તો એટલા માટે સ્વામી કે કથા કીર્તન કર્યા જ કરો. જ્યારે ટાઈમ મળ્યો ત્યારે બેસી જવું, માળા લઈને બેસો, પ્રદક્ષિણા કરો, કથા કરો, વાર્તા કરો, કીર્તન કરો, જે કંઈ આપણને અનુકૂળ હોય એ પ્રમાણે ચાલ્યા જ કરે, સેવા કરે અને સેવા કરે. પછી આ છે એટલે સેવા અને કથા વાર્તા બે વસ્તુ છે કે સ્વામી કહે છે આપણે આ પ્રમાણે ભક્તિમાં આપણે ભજન બીજું ને ત્રીજું ને બધું થાય તેનાથી જીવન શાંતિ એટલે કર્યા જ કરો. શ્રવણ સારું. પૃથ્વીરાજાએ 10,000 કાન માગ્યા. પૃથ્વીરાજા થઈ ગયા. ભાગવતમાંની કથા આવે છે તો એને ભગવાનની કથા સાંભળવા માટે 10,000 કાન માગ્યા કે ભગવાન તમે મને 10,000 કાન આપો કે તમારી કથા હું વધારે સારી રીતે સાંભળી શકું. આ 2 કાનથી ઓછું સંભળાય પણ 10,000 કાન છે એટલે એ કાનથી એટલી સાંભળું કે એથી મને બળ મળે. કેટલી શ્રદ્ધા! 10,000 કાનની કથા સાંભળવાને માટેની શ્રદ્ધાની વસ્તુ છે. માણસને શ્રદ્ધા હોય તો 2 કાનથી પણ 10,000 કાન નહીં પણ એનાથી વધારે આપણે કથાનો લાભ લઈ શકીએ. 2 કાનથી પણ થઈ શકે છે અને 1000 કાનથી પણ થઈ શકે છે. પણ શ્રદ્ધાની વસ્તુ, શ્રદ્ધા ન હોય તો 10,000 કામ નહીં આવે અને 2,000 કામ નહીં આવે. કે આ કથા સાંભળવાથી શું થાય, એમાં શું લાભ, એમાં શું ફાયદો. હવે આવી જેને માણસને હોય તેને ક્યાંથી લાભ થાય. શ્રદ્ધા એક મુખ્ય વસ્તુ. શ્રદ્ધા સર્વેશામ માતા. કાલે પણ મેં કહ્યું હતું કે શ્રદ્ધા હોય તો જ માણસ આગળ વધી શકે અને એ કાર્ય કરી શકે. પણ શ્રદ્ધા જ ન હોય તો ક્યાંથી કામ થાય. આની અંદર કથામાં જવાથી શું ફાયદો છે એટલું જ જો માનતો હોય પણ કથામાં જવાથી ફાયદો છે, હજારોને થયો છે ને આપણને થવાનો છે. અને આ મહિમા સમજાવે છે મોટા પુરુષ. ગુણાતીતાનંદ સ્વામી જેવા પુરુષ આપણને કહે છે. મહારાજે પણ કહ્યું કે કથા વાર્તા કીર્તનમાં આળસ છે, એમાં સારા ગુણ નહીં આવે. તો એવા પુરુષ જ્યારે બોલ્યા છે તો એમાં વિશ્વાસ રાખો કે એ બોલ્યા છે સાચી વાત છે, એમના અનુભવની વાત છે, એમનો સાક્ષાત્કાર છે અને આપણા શિવોના કલ્યાણ માટેની વાત છે. એટલો જો વિશ્વાસ હોય ને તોય આપણે વાંધો ના આવે. પણ એમાં જવાથી શું થાય છે એટલે શું કે મોટા પુરુષ આવા જે બોલ્યા છે એ ઘણો વિચાર કરીને બોલ્યા હોય કે કથા વાર્તા કર્યા જ કરો, કથા વાર્તાથી સારા ગુણ આવવાના છે. તો કથા વાર્તાની રુચિ એ સ્વામી અખંડ રાખવાની છે. તો આ પ્રમાણે પૃથ્વીરાજાએ 10,000 કાન આપણને માગ્યા. પણ 10,000 કાનની એટલે શ્રદ્ધા, કે આને સાંભળવા માટે એટલી શ્રદ્ધા તત્પર થઈ જવું જોઈએ. અને એની થયું આ દુનિયાની કંઈક મહત્તા સમજાય તો દોડ કરીને ત્યાં પહોંચી જાય. કહેવાની વસ્તુ શું કે જે લૌકિક વસ્તુ છે એની જો મહત્તા છે તો ત્યાં પણ આપણે કામ ને કાજ ને બીજું ત્રીજું મૂકીને કંઈક સારા શો હોય, સારી પાર્ટી હોય અને સારા જલસા હોય તો ત્યાં માણસ પહોંચી જ જાય છે. એને કંઈક એવું તમાશાને તેડું નહીં તો ત્યાં બધા ભેગા છે વગર આમંત્રણે જાય છે. એટલે શું એને એમાં મજા આવે છે. એક આ દુનિયાની સુખ બીજું ત્રીજું આંખરે મળે એટલું જ ને જરા મને આનંદ, મનોરંજન, બીજું કંઈ નથી એની અંદર. જ્યારે અહીંયા તો આપણું બધી ઇન્દ્રિયો છે એનો સંયમ થાય, આપણા સ્વભાવને થોડો ઘસારો આવે, આપણને થોડું બળ મળે, એવી આ વસ્તુ છે. તો કહેવાનું છે જો શ્રદ્ધા હોય તો બધું થાય. તો પહેલાં તો એ આપણાની અંદર આ કથા વાર્તા સાંભળવાથી આપણું શ્રેય છે, આપણું કલ્યાણ છે અને આપણા આ લોકને પરલોકની અંદર આપણને સુખને શાંતિ આપનાર છે. તો પૃથ્વીરાજાએ 10,000 કાન માગ્યા અને આ રીતે વાત કરી. પ્રથમનું 54નું વચનાવત એને બોલ્યા જે હો આ વચનાવત તો દિવસ બધો જાણે સાંભળ્યા જ કરીએ તો પણ તૃપ્ત ન થઈએ. જો ગુણાતીતાનંદ સ્વામી શું કહે છે કે વચનાવતની વાત કરે છે કે પ્રથમનું 54નું વચનાવત છે એમાં મોક્ષની વાત કરી નાખી છે કે જીવનું મોક્ષ કેમ થાય એ વાત એની અંદર આવે છે. તો સ્વામીને એમ થયું કે હો આવી મોક્ષની બાબત મહારાજ આપણને બતાવે છે. કેટલી બધી મોટી વાત કે મોક્ષની વાત કોઈ આપણને કહે જ નહીં. જગતની વાત કરે, માયાની વાત કરે, પૈસાની વાત કરે, બધી અમકડી બધી ઘણી વાતો કરે માણસ. પણ જીવનો મોક્ષ કેમ થાય એ વાત તો શ્રીજી મહારાજ કે એવા સંતો જ કરી શકે. બીજે કંઈ તમને બજારમાં વસ્તુ નહીં મળે. આપણે ઝવેરાતની જરૂર છે, કંઈ ઝવેરાત લેવું હોય તો પછી શાક બકાલીને ત્યાં જઈએ તો મળે ખરું? શાક બકાલની દુકાને જઈએ, મારે સોનું જોઈએ છે, હીરા જોઈએ છે, માનેક જોઈએ છે, મળે ખરું? ડુંગળીના ગાંઠિયા આપે, જાઓ ખાઓ,
આંખો બળે ને જીભ બળે ને લાલ પડે નીચે ધબ ધબ ધબા. એ ગાંઠિયા ડુંગળીના વેચે છે, એને ત્યાં તમે જાઓ કે મને આપ, તો એ પછી કંઈ હીરો મોટો આપશે, ડુંગળીનો ગાંઠિયો આપશે તમને. લો, હવે એ દુકાને જઈને તમે ઊભા રહો અને કે મને કંઈ લાભ નથી થતો, પણ થવાનો જ નથી. જેમાં છે જ નહીં, મૂલમ નાસ્તિક તો સાગા, જેમાં કંઈ છે જ નહીં, તો એની પાસે જવાથી કે એની પાસે બેસવાથી કે એ બજારમાં જવાથી શું લાભ છે આપણને? એ તો ઝવેરી બજારમાં જાઓ, માણેક ચોકમાં તો કંઈક બધું મળે અને તમને કામ થાય કે તમારું શંકર. તો એવી રીતે આપણે જે ભગવાનની આવી જે કથા વાર્તા છે એમાં જઈએ તો આપણને કંઈક આ મોક્ષની વાત મળે, કલ્યાણની વાત મળે, આપણા ઇન્દ્રિયોનો સંયમ થાય, આપણે અંતરદ્રષ્ટિઓ થાય, આપણે આ રીતે ભગવાન વિશે વધારે આપણી ભક્તિ થાય, આપણામાંથી અવગુણ છે, અભાવ છે, ખટપટ છે, આ બધું આપણામાંથી નીકળી જાય અને સુખ્યો જીવ થઈ જાય. કેટલી સરસ વાત છે. એ પણ આપણે ના આપણને જઈને બેસીએ બજારમાં જઈને, તો ત્યાં તો બજારમાં તો બધું અલગ મલકની વાતો જ હોય, બીજું કંઈ હોય. એ જગતમાં આમ ચાલે છે ને ફલાનો આમ છે ને ઢીકણો આમ છે ને એ બધું થાય. એમાં મોક્ષની વાત કે કલ્યાણની વાત છે જ નહીં. સ્વામી કે કોઈ ઠેકાણ નથી કે એક અક્ષરધામમાં પંચ વિષયના ખંડનની વાતો થાય છે, ભગવાનના મહિમાની, એક બદ્રિકાશ્રમમાં થાય. અને સ્વામી કહે છે બાકી અહીંયા આ લોકની અંદર સત્પુરુષ જે ગુણાતીત જેવા સત્પુરુષ હાસ્યમાં જોગીમાં જેવા સત્પુરુષની સભામાં આ બધું આપણને જ્ઞાન કે સમજણ કે પંચ વિષયનું ખંડન થાય, અજ્ઞાન આપણું જાય. બાકી બધું લોલમ લોલ ચાલે છે. તમને આ થોડું તમારા સંસ્કાર હોય તો ઘસાઈ જાય અને બારમાં લઈ જાય, જુગારમાં લઈ જાય, પછી જલસા થતા એમાં લઈ જાય ને પ્રેમ. એટલે કહેવાનું શું છે કે એ વાતો અહીંયા જ મળે છે. એટલે સ્વામી 54ના વચનાની વાત કરે છે કે મોક્ષની વાત બતાવી દીધી. સ્વામીને કેટલો બધો આનંદ થયો, મોક્ષની વાત કે આવી વાત તો ક્યાંય મળે નહીં. અને એ વસ્તુ છે આપણે જગતનું થોડુંક મળી ગયું, એમાં થાય ઓહો મને મળી ગયું. એ તો સાંઈ ખાડામાં પડેલા જ છે. પંચ વિષય મળ્યા, પંચ વિષયના જે આપણે બધી વસ્તુ મળી એ તો ખાડામાં છે જ, એમાંથી નીકળવા માટે તો વાત છે. તો એ વાત અહીંયા કહે છે કે 54મા વચનાત્મા મહારાજે ભાગવતનું વાત લઈને કે જનક રાજા અને નવયોગેશ્વર એમનો સંવાદ મૂક્યો છે. એ બેના સંવાદની અંદર ત્યાં પ્રશ્ન થયો છે કે ભાગવત ધર્મનું પોષણ કેમ થાય અને જીવનું કલ્યાણ કેમ થાય, એ પ્રશ્ન પૂછેલો છે. એ વાતને લઈને મુક્તાનંદ સ્વામી પછી મહારાજને પ્રશ્ન કરીને વાત કે આ ભાગવત ધર્મનું પોષણ કેમ થાય, જીવનું કલ્યાણ કેમ થાય, એવું પૂછવાનો મહારાજને કહેવામાં આવ્યું. તો એ જીવનું પોષણ ભાગવત ધર્મનું પોષણ અને જીવનું કલ્યાણ ત્યાં મહારાજ પછી બતાવે છે કે એવા જે એકાંત, એ પાછું ભાગવતનો જ આધાર મહારાજ લીધો છે કે પ્રસંગમાં જરમ પાસ મહાત્માને કહ્યું દીધું સએવ સાધુ સુકૃતો મોક્ષ ઉદાહરણ અપાવૃતમ. કે એવા એકાંતિક જે સાધુ છે, ભગવાનના અખંડ ધારક છે, એનું ભગવાનમય આખું જીવન છે, ભગવાનના મળેલા છે, આવા જે સંત કે એ સંતના સમાગમ થકી, એમનો પ્રસંગ કરવા થકી આપણા જીવનું મોક્ષનું દ્વાર ઉગાડવું થાય છે. અને દેહને દેહના સંબંધીમાંથી આપણી મમતા છૂટી જાય ને એને વિશે થાય. એટલે સ્વામીએ આ વાત મહારાજે વચનાવતમાં ત્યાં બતાવી. ભાગવત ધર્મનું પોષણ એટલે શું કે આપણામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, સારા સારા સદ્ગુણો છે એ બધા દ્રઢ થાય, એ બરાબર પોષણ થાય એનું. આ કથા વાર્તા સાંભળવાથી, એમના પ્રસંગ થકી, એમના સમાગમ થકી તમે જાઓ તો એ કે જોગી મારે શું કહેતા, ભગવાન ભજી લેવા લો, બીજી વાત નહીં. આ ભગવાનની વાત કરી લેવી, ભગવાને ભગવાનના સુખે સુખ્યા થવું. એટલે એમની વાત જ મળી હતી. તો શું આપણું પોષણ અંદર થાય, જો મહારાજની આજ્ઞા પાડજો, બજારનું ખાશો નહીં, સિનેમા જોશો નહીં, ફલોનું કરશો નહીં, કથા વાર્તા કરજો, પાઠ પૂજા કરજો, મંદિરે આવજો. એટલે આપણી અંદર ધર્મની જ્ઞાનની વાત કરીને પણ જ્ઞાનની સમજાવે કે આપણા કરવાયા નથી, ભગવાનનું ભજન કરવાયા છે. એટલે આપણામાં ભક્તિ ના હોય તો ભક્તિ કરવી કેમ, કેવી રીતે કરવી એની પણ વાત કરે. તો કહેવાનું શું છે કે એમના થકી આપણું ભાગવત ધર્મનું પોષણ થાય. એટલે સદ્ગુણો જેને કહીએ, કલ્યાણકારી જે ભગવાનના ગુણો છે એ હંમેશા એમના સમાગમથી આપણમાં વૃદ્ધિ થાય. એટલે એમને વિશેનો દ્રઢ પ્રસંગ કયો. પ્રસંગ દ્રઢ એટલે કેવો, જેવો દેહને દેહના સંબંધીમાં પ્રસંગ છે એ દ્રઢ પ્રસંગ છે. આપણે દેહને વિશે એવો દ્રઢ પ્રસંગ છે કે એને માટે બધું જ કરીએ છીએ. દેહ તો આપણું છે, પડવાનું છે, પણ દેહને કેટલો સાચવીએ છીએ. બધું એને ખવડાવવું ને પીવડાવવું ને હુવડાવવું ને એને માટે કપડાં ને લત્તા ને સારું મકાને ખાવું, બીજું કેટલી જાતની બધી વાતો કરી, અરે કેટલી જાતની સારવાર કરીએ છીએ. સંતોને એનું વખાણ થયા કરે. જરાક આપણે એ થયું હોય તો એને માટે બધી હજારો રૂપિયા ખર્ચવા હોય તો ખર્ચી નાખીએ.
એટલો બધો એને વિશે આપણને ભાવ છે. અને સંબંધી માટે ગમે એટલું ખર્ચ કરવો હોય, ગમે એટલું કરવું હોય તો એને માટે કંઈ પાછી પાણી ન થાય એવો દ્રઢ પ્રસંગ આપણે છે કે એને માટે જ આ બધું કરીએ. સ્વામી કે સવારથી સાંજ સુધી આ કારી મજૂરી કરે છે એ દેહને દેહના સંબંધના સુખ માટે કરે, એને માટે કરે, કોઈ બીજા માટે કરે નથી કરતા. કારણ કે એ બધામાં દ્રઢ પ્રસંગ એવો છે કે એને માટે કંઈ વિચાર આપણને આવતો હોય. પણ અહીંયા સત્સંગમાં કે કોઈ આવા ભગવાનના કામમાં કંઈક કરવું હોય તો વિચાર આવે, ત્યાં આગળ તરત આટલું આવે કે ભાઈ આપણે કેમ થાય, શું થાય, આમ છે તેમ છે, આપણું આમ વ્યવહારની થાય, ધંધાની થાય, બધા વિચારો ત્યાં આવી જાય. દેશકાળના વિચાર આવે, વરસ મોરું આવે, ફરવાનું આવે, એ બધા વિચારો. પણ સ્વામી કહે છોકરાનું લગ્ન કરવું હોય તો ભલે દેશકાળને વરસ મોરું હોય તો ત્યાં ગમે ત્યાંથી લાઈન પણ છોકરાને ધામધૂમથી પહેરાવો, 4 બેન્ડ લાવો, રજાક બેન્ડને ફલાણા બેન્ડને બધું લાવો, અને બસ વેવાઈને એવો રાજી કરવો છે કે ખુશ ખુશ થઈ જાય એવો રાજી કરી નાખવો છે. જો હવે એ વખતે છોકરીનો બાપ એટલો તાનમાં આવી જાય કે ધામધૂમથી કરવું છે, બસ છોકરાના બાપ રાજી થાય. પછી બહુ સારી રીતે જમાડે રમાડે, આવે વાજવા વગાડે, ધામધૂમ કરે, સન્માન કરે, ફલાણું કરે. અને એ બધું હતા તો પહેલાં તો પેલા ગજિયા બધો હું પતરાનો હતો, અત્યારે તો ટેબલ ને ખુરશી ને લાઇટો ને ફાઇટો ને બધું એટલું બધું આમ ચારે બાજુ શણગાર કરી નાખે, તોડી નાખે, ઓલું એની જાતને તોડી નાખે. બે પાંચ જે કંઈ કરવું વેચવાનું તો વેચી નાખે, જનસો વેચવી કે ગમે તે બધું કરી, પણ પેલાને રાજી કરવા માટે કરે. એટલું બધું કર્યા પછી પૂછે કેમ બેવાઈ તમે રાજી થયા? કે શું રાજી થયા? મારા પરમાં મારા મોભા પ્રમાણે ત્યાં કંઈ કર્યું જ નથી. આટલું બોલી નાખે. પેલા તો આંખ મૂળ ઉતરી જાય. સારું કેટલું રાત દિવસ ઉજાગર કરીને એને રાજી કરવા માટે કહ્યું, કેટલી જનસો આપી, કેટલા કપડાં આપ્યા, કેટલા પેલું શું કહેવાય છે ફ્રીજ આપ્યા, અત્યારે કોમ્પ્યુટર આપ્યા, ફલાણું આપ્યું, ઢીકનું આપ્યું, બધું એનું ઘર ભરી દીધું ને તો એને મનમાં ના થયું મારા મોભા પૂર્ણ ના કહ્યું ભાઈ તારો મોભો જોયો, મોભારો છે ઘરનો, બીજું કંઈ છે, પાણી કેટલું મચ્યું હોય, મોભારામથી કેટલું પાણી પડે છે એ જોયો મોભારો, બીજું શું છે. એટલે આવું ત્યાં તોડી નાખે. કહેવાનું એક દુનિયાનું જરા માન ને જરા મમતાને લઈને આપણે કરીએ તો એવું જ જો ભગવાનને માટે થાય ત્યારે એ આપણે પ્રસંગ થયો કહેવાય. કે ભગવાનને માટે જ્યારે કરવું હોય ત્યારે પણ એવો જ વિચાર હોય કે ભાઈ ચાલો ગમે તે આપણું બધું ભગવાનનું છે ને ભગવાને આપ્યું છે તેને માટે કરતા પછી વિચાર આવે નહીં. એટલે સ્વામી કે એવો જો પ્રસંગ એને માટે થાય તો એના થકી આપણું મોક્ષનું દ્વાર ઉગાડું થાય, એમનો રાજીપો થઈ જાય, આપણને એવું જ્ઞાન થઈ જાય અને જીવ સુખીઓ થઈ જાય છે. એટલે બોલ્યા જે વચનાવન આ વચનાવન તો દિવસ બધો જાણે સાંભળ્યા જ કરીએ. સ્વામી કેટલું બધું એનો મહિમા કહે કે સાંભળ્યા જ કરીએ આ વચનાવન. એટલું સરસ મોક્ષનું કામ બતાવી દીધું. કેવી મોટી વાત, કોઈ મોક્ષનું વાત બતાવે ને એવી વસ્તુ બતાવી, એટલો બધો એની અંદર પાવે. પણ તૃપ્ત ન થઈએ, પણ સાંભળ્યા જ કરીએ, તૃપ્ત ન થઈએ. આપણે પૈસા કમાવામાં કોઈ તૃપ્તિ થાય કરી? કરોડ મળે તો 2 કરોડ ને 2 કરોડ તો 5 કરોડ, અને વિચાર ચાલે કે હજુ કંઈ મળે તો સારું, હજુ કંઈ મળે તો સારું. આપણે કર્યા જ કરીએ છીએ બધું, એમાં તૃપ્તિ નથી થતી માણસને, પાછી વૃત્તિ નથી થતી. બસ આ બહુ થઈ ગયું કે આ નથી જોતું, હજુ થાય તો સારું, આમ થાય તો સારું, હજુ આમ કરવું છે ને ફલાણું કરવું છે ને બધું ઘણી જાતના વિચારો. પણ સ્વામી કે એમાં તૃપ્તિ નથી તો ભગવાનના કામમાં તૃપ્તિ ન પામવી જોઈએ. એમની પણ સેવા ને ભજન ને ભક્તિ ને કથાને વાર્તા એમાં તૃપ્તિ ના થવી જોઈએ. તો જાણે કે આ મહિમા આપણો સાચો છે. તો સ્વામી કે છે એ સાંભળ્યા જ કરવું જોઈએ, એમાં તૃપ્તિ થાય ને થઈએ નહીં. જુઓ ને મહી મોક્ષનું દ્વાર જ બતાવી દીધું. કેવું જુઓ, કારણ કે મોક્ષનું દ્વાર બતાવ્યું એવું વચનાવત મહારાજે કર્યું. વચનાવતનું તમે સંપૂર્ણ જ્ઞાન એટલું સચોટ મહારાજે આપ્યું છે કે બીજું કંઈ આપણા જીવની અંદર રહે જ નહીં. અને સ્વામી એના ઉપર બધી મોર મારી, સ્વામીની વાતો સાંભળો એ પણ બધું એને આત્માનો અખીજ કરવાની વાત છે, બ્રહ્મરૂપ થવાની જ વાત છે, વિષય ખંડનની જ વાત છે, અને એ મહિમાની વાતો છે. તો જો મોક્ષનું દ્વાર બતાવ્યું ને જ્ઞાન પણ બતાવી દીધું છે એમ કહીને 3-4 વંચાયો ને જેનો કર્મ ફૂટ્યો હોય તેને આ વાત ન સમજાય, તેને તો મૂળ મોટા પુરુષ એ જ શત્રુ જેવા જણાય. પછી ક્યાંથી વાત થઈ ગયો? જેનો કર્મ ફૂટ્યો એને આ વાત ન સમજાય કે ઠીક છે વચના મોક્ષનું દ્વાર છે, એમ થઈ ગયા મોક્ષ કોઈનો, પણ થયા છે એની વાત કરે છે. એ વાતનો જો કોણ બોલે છે, કોની વાત છે એટલો તો વિચાર કરો. એ બોલો કંઈ ગપ્પા મારવાની વાત છે કે આપણને કંઈ સમજાવી દેવાની વાત છે
પણ જેને કર્મ ફૂટે કે વાત તો ઠીક છે, તો મારે ભાઈ લોકોને મહિમા સમજાવીને જેમ તેમ કરીને ખેંચવાનું બધું કરવાની વાત છે. આવું બધું ચાલે લ્યો કે મોટા પુરુષ બોલ્યા છે, એમને કંઈ ગપ્પા મારવા છે, એમને કંઈ સ્વાર્થ છે, એમને કંઈ બૈરાના છોકરા કુંવારા છે, એમને પહેરાવાના છે, સાચું ખોટું પ્રપંચ કરીને તમારી પાસે લઈ લેવું છે કે ચાલો તમે આમ કરીને, એમને કાંઈ છે નહીં. સાક્ષાત ભગવાનનું સ્વરૂપ, ભગવાનનું અક્ષરધામમાંથી કલ્યાણ કરવા માટે આવ્યા અને લોકોને એ વાત કરીને સમજાવી છે. તો પછી આવા વચનમાં આપણે વિશ્વાસ ન હોય તો પછી આપણા કર્મ ફૂટ્યા છે, બીજું કંઈ છે. આવા પુરુષોની વાતમાં જોગી મહારાજ કેટલી આપણા માટે વાતો કરી, શાસ્ત્રી મહારાજ કરી, ગુણાત સ્વામી કરી, મહારાજે કરી છે. અઢળક વાતો છે. નંદ સંતોના કીર્તન ભજન બધું સાંભળીએ, કેટલા ઊંચ શબ્દો એની અંદર. હવે એનો જો વિશ્વાસ આપણને ના આવ્યો, કર્યું અને પછી જેને કાંઈ ઠેકાણ નથી, જેને કંઈ આ દુનિયાની ખબર નથી ને શું ખાવું પીવું ને એની ખબર, એને એના વચનમાં વિશ્વાસ કે ભાઈ કહે છે બહુ આમ છે, ભાઈ શું ભાઈ કહે છે, એમાં શું વિચારે. એટલે કહું કે આવા સ્વામી કહે છે પેલા શું કહે, પેલી ડોશીમાં પ્રેમ થાય ને આવા સાધુમાં પ્રેમ ન થાય. ગુંડન જે આ તો સ્વામી તો શબ્દો બોલ્યા છે, આપણે કહીએ તો અત્યારે લોકોને બહુ ખરાબ લાગે. નિષ્કુળાન સ્વામી તો એમને એવા શબ્દો કયા છે, પણ કહેવાનું શું છે કે ગુંડન જેવી દોષમાં કે બે થાય અને સાધુ આવા રૂપાળા કે સારું જ્ઞાન આપે એમાં નથી થતા. તે મુક્તાન સ્વામી જેવા સાધુમાં એત ના થાય, આવી વાત કરી કહો. એટલે આમ આવે એનો વિશ્વાસ, એવા માણસોનો વિશ્વાસ, અને આપણે આવા સંતનો કે ભગવાનના ભક્તોનો વિશ્વાસ નહીં. એ કહે છે તો ઠીક છે મારે ભાઈ, આ તો દરરોજ ચાલુ છે, કર્યા જ કરે છે, વાતો કર્યા કરે. પણ એવું થયું કોઈને જોયું? આ બધાએ જોયા ને કેટલાય છે, એમાં ક્યાં કોઈને ઠેકાણું છે? બધા જોઈએ છે ને બધા ઠેકાણા વગરના, પણ ઠેકાણા વગરના જ પણ આ રસ્તે આવ્યા છે તો એના કરતાં ઉત્તમ તો છે. જગતમાં રખડે છે ને કશું નથી કરતા, એના કરતાં અહીં બેઠા છે, સુધરશે. આજ નહીં તો કાલે, કાલ નહીં તો પરમ દિવસે ભગવાન એની સરને આવ્યા છે તો એનો કામ થશે. કેટલો વિશ્વાસ પણ નથી કે આ સ્વામી બોલ્યા છે અને એના વિચારમાં વિશ્વાસ રાખે તો કેટલું સુખ, કેટલી અંતરે શાંતિ આવી જાય. પણ અહીં ગોટા જ વારવાની વાત કે આ પેલા બીજા આને સામાન્યમાં વિશ્વાસ રાખીને એનામાં બધું મહત્ત્વ આપી દે, એની મહત્તાની વાત કરે. પણ આવા મોટા પુરુષ બોલ્યા છે એના સામે નજર આવી. આપણે એના સામે નજર રાખે, કલ્યાણ માટે આવ્યા છે, કલ્યાણ ભગવાનને સંત બતાવે. તો એના સામે સતત નજર આપણી હોવી જોઈએ કે એમની મરજી, એમની ઈચ્છા, એમની શું રૂચિ છે, એ શું બોલ્યા છે, એમને શું વાતો કરી છે, એના સમજવાનો, એનો સંગ્રહ કરવાનો. કારણ કે મોટા મોટાના શબ્દોની હાર કરશું, દેશકાળે કામ આવશે ને કે ઉડી જવાય છે. તો અમે કહ્યું કે દેશકાળ જ્યારે આવશે ત્યારે આ આપણું રક્ષણ કરશે, એ આપણને એ બચાવશે, એ શબ્દોથી આપણી અંતરદ્રષ્ટિ થશે અને આપણને બળ રહે છે. બાકી આવી બધી વાતો સાંભળે તો અંતઃકરણ ઉજળી જાય અને અંદરની મૂંઝવણ આપણી થતી જાય. એટલે સ્વામી આપણને કહ્યું છે કે જેના કર્મ ફૂટ્યા હોય તેને આ વાત સમજાય નહીં કે આવું મોક્ષની વાત આવા મોટા પુરુષોએ જે આપણા સુખને માટે, કલ્યાણને માટે વાતો કરી છે તો એ સમજવાની છે. કારણ કે તેને મૂળ મોટા પુરુષ શત્રુ બનાય, એટલે પછી શત્રુ એટલે શું કે એને વિશે કોઈ ભાવ જ નહીં. ઠીક છે તો આ તો કરે, એમાં શું બીજી વાત, એમાં કોનું કેટલાનું થયું, શું થયું, બધું એવું બધે. એટલે સ્વામી કે એવું જણાય છે. એટલે એ રીતે સ્વામી કે જણાય છે એ વિપરીત જ્ઞાન કહેવાય. શું કહ્યું? વિપરીત જ્ઞાન કહ્યું. કહો જે આવું જો સમજતા હોય તો વિપરીત જ્ઞાન થઈ ગયું. એટલે શું કે આપણો મોક્ષ જ ન થાય એની અંદર. વિપરીત જ્ઞાન દેહનું જ્ઞાન, વિષયનું જ્ઞાન, આપણા એકબીજાના પ્રત્યેના અર્ગુણ અભાવની વાત, તો એ આપણું વિપરીત જ્ઞાન કહેવાય ને. કે મોટા પુરુષની મરજી, ઈચ્છા, ભગવાનની ઈચ્છા આપણે જે કંઈ છે એના પ્રમાણે થાય તો કેટલો જીવ સુખ્યો થાય. માટે એ કહેવાય વિપરીત જ્ઞાનમાં. માટે હવે તો સાધુને વળગી જ જવું. અને આવો સમો આવ્યો છે તો પણ ભગવાન પાસે કે મોટા સાધુ પાસે રહીને વાતું સાંભળીએ નહીં એવી જીવની અવડાય છે. ને આ ઘડી જો 1000 રૂપિયા ખર્ચવાનું કહે તો ખર્ચે, પણ ઓલું ન થાય, એટલે કથા વાર્તા ન થાય. ને સ્ત્રી, છોકરો, હવેલી, વેપાર એ બધા તેમાં આડ કરે છે. ને મહારાજ પાસે પણ એક જણે કહ્યું હતું રૂપિયા ખર્ચું પણ રહેવાય નહીં. કે એક હરજી ઠક્કર તેને ગામથી આવીને ગઢડે ભગવાન સારું ભેળા રહ્યા ને આ સાધુ પાસે કંઈ રહેતું નથી. પછી એમ બોલ્યા છે કે આ હરજી ઠક્કર છે એને કેટલો ખપ, કેટલો મહિમા, કે હજી પોતાની 60,000ની ઉઘરાણી હતી, વેપાર મોટો હતો, એ મૂકીને આવ્યા. એટલે ખપ કહેવાનું શું, મહિમા સમજ્યો તેને વાંધો નથી. તો અહીંયા આગળ સ્વામી આપને વાત સમજાવે છે કે આવું આપણા જે છે મોટા પુરુષને સંત, એમાં એવો વિશ્વાસ રાખી અને એમની જે વાત છે એને મહત્ત્વ આપીને, કારણ કલ્યાણ એમના થકી છે,
એમના થકી આપણો મોક્ષ છે. એને માટે આપણે આ સત્સંગમાં આવ્યા છે, સત્સંગમાં આવીએ છીએ અને કથા વાર્તા કરીએ, સાંભળીએ છીએ. એ છે તો એમના વચનમાં આપણે જેટલો વિષય, એમની કથામાં જેટલો વિચાર કે જે બોલ્યા છે, મહારાજ બોલ્યા છે, સ્વામી બોલ્યા છે, જોગી મહારાજ બોલ્યા છે, એમાં વિચાર શ્રદ્ધા રાખી અને આપણે કરે જવાનું. આપણા જે કંઈ અંતસ્કરણમાં છે બધું ધીરે ધીરે બધું કાઢીને ચૂક્યા કરશે અને અંતે આપણે ભગવાનના સુખની પ્રાપ્તિ થશે. એવું બળ સર્વને મળે એ પ્રાર્થના.